પણ અત્યારે નિમેશ નિફ્ટીના ગેઇનિંગ કાઉન્ટર્સમાં પ્રી ઓપનમાં BL જોવા મળ્યું. ઓવરઓલ ડિફેન્સ તમે જુઓ લાસ્ટ વીકથી જે રીતે એટલે જીઓપોલિટિકલ જે થોડું ટેન્શન આપણને દેખાયું હતું, એક થીમ ફરી પ્લે આઉટ થતી દેખાઈ હતી. HAL ગઈકાલે પરિણામ બાદ આપણને ખાસી પોઝિટિવિટી ત્યાં જોવા મળી. આ સિવાયના સ્ટોક્સ જો વોલ્યુમ બેઝડ GRSE ત્યાં પણ ગાર્ડન રીચમાં ગઈકાલે પરિણામ બાદ વોલ્યુમ બેઝડ બાઇંગ, કોચિન શિપયાર્ડમાં મઝગાંવ ડોક જેવા સ્ટોક્સ છે ખાસા આપણને ખરીદારી. ભારત ફોર્જ કઈ રીતે જોઈ રહ્યા છો ડિફેન્સ થીમને? અહીંયાથી એક જે છે વ્યૂ કોઈ કંપની સ્પેસિફિક નિમેશ આપના તરફથી ક્યાં રહેશે રેકમેન્ડેશન? ડિફેન્સ સ્પેસની અંદર વ્યૂ મારો બુલિશ છે, અને જે પ્રમાણે આપણે અગેન જીઓપોલિટિકલ ટેન્શન એ માર્કેટ પોઈન્ટ ઓફ વ્યૂ હતું, પરંતુ તમે ડિફેન્સની વાત કરો તો ઓન લાઇટર નોટ કે એ એક ડેમોન્સ્ટ્રેશન હતું, અને ઇન્ડિયાએ ઘણું સારું ડેમોન્સ્ટ્રેશન જે છે વર્લ્ડને બતાવી દીધું છે. જે મેડ ઇન ઇન્ડિયા ઇક્વિપમેન્ટ છે એનું, તો ક્યાંક ને ક્યાંક એને હિસાબે આગળ જતા જે ડિફેન્સ ના ઇક્વિપમેન્ટ છે ને, ડિફેન્સની માંગ જે છે આપણી એક્સપોર્ટની અંદર, એમાં ક્યાંક ને ક્યાંક વધારો થશે એવું માર્કેટ અત્યારે અસેસ કરીને ચાલી રહ્યું છે, પર્ટિક્યુલરલી એક્સપોર્ટ સાઇઝ. અને જે તમે જુઓ તો જે પ્રમાણે મિસાઇલ્સની વાત છે કે બીજા બધા અધર ડિફેન્સ ઇક્વિપમેન્ટની વાત છે, ક્યાંક ને ક્યાંક એક સેન્ટિમેન્ટ જે છે એ ઘણું ચેન્જ થઈ ગયું છે. હું માનું છું કે શોર્ટ ટુ મીડિયમ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી આઉટલુક બુલિશ છે. અને તમે BL ની વાત કરી, BL ની અંદર અત્યારે આપણે જોયું કે ગઈકાલે લાઈફ ટાઈમ હાઈ બન્યા હતા. એક સ્ટ્રોંગ રિઝલ્ટ જે છે એ આપણે પાછલા દિવસોની અંદર જોયા હતા. વેલ્યુએશન પણ અત્યારે જુઓ તો વેલ્યુએશન પણ એટલા રિઝનેબલ છે, તો ક્યાંક ને ક્યાંક BL ની અંદર આઉટપરફોર્મ કરવા ચાન્સીસ વધારે દેખાઈ રહ્યા છે. પરંતુ સ્ટોકની અંદર ઓલરેડી આપણે જોઈએ તો 260 લેવલથી એક સારો રનઅપ આવી ગયો છે શોર્ટ ટર્મની અંદર. એટલે તમારે જો લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી લેવા હોય તો મારી સલાહ રહેશે કે એક સામટા અત્યારે ના લેવા જોઈએ. તમારે SIP મોડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો, ટુકડે ટુકડે એક્યુમ્યુલેટ કરી શકો છો, પરંતુ તમે લોઅર લેવલથી લીધેલા છે તો તમે ડેફિનેટલી એક મોમેન્ટમને પ્લે કરો, તમે હોલ્ડ કરો ટ્રેલિંગ સ્ટોપલોસ સાથે. જે સ્ટોપલોસ આવી રહ્યો છે 310 લેવલ આવી રહ્યો છે, થોડો દૂરનો સ્ટોપલોસ છે, પરંતુ જે પ્રમાણે મોમેન્ટમ ક્રિએટ થઈ રહ્યું છે, BL ની અંદર વ્યૂ મારો બુલિશ છે, અને શોર્ટ ટર્મની અંદર પણ આ મોમેન્ટમ કન્ટિન્યુ એવી સંભાવના દેખાઈ રહી છે. લેવલ વાઇઝ જોવા જાય તો ઉપરની તરફ મારું માનવું છે કે 365 સુધીના લક્ષ્યાંક શોર્ટ ટર્મની અંદર આવી શકે એવી સંભાવના દેખાઈ રહી છે. એટલે કોઈ પણ જાતનો ડીપ આવે છે BL ની અંદર તો ચોક્કસપણે બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે. અને સ્ટોક અત્યારે લાઈફ ટાઈમ હાઈ એટલે એક નવી ઓર્બિટની અંદર જે છે એન્ટર થઈ ગયો છે, કે જેને ટેકનિકલ ટર્મની અંદર અનચાર્ટેડ ટેરેટરી અમે કહીએ છીએ. તો આ કાઉન્ટરની અંદર મારો વ્યૂ છે કે ખરીદી કરીને ચાલુ છે, મોમેન્ટમને પ્લે કરવું છે. જી, તો આ એક નવા